બેન આમની બકરી જાતી રહી છે. એટલે બકરી નહીં, છોકરી. વાહ ગબ્બરભાઈ વાહ. બાકી તમે સોંગની સાથે સાથે ઘણા બધા લોકોને મનોરંજન સાથે કોમેડી પણ જોરદાર કરી નાખે. તો મિત્રો વાત તમને જણાવી દઈએ કે વિડીયોની અંદર ઘણા બધા મિત્રોની એવી કમેન્ટ થઈ રહી છે કે આ સોશિયલ મીડિયા પર જે માલણ ઠાકોર, કિરણ ઠાકોર અને હેતલ પરમારના જે આ પોલીસના ડ્રેસ સાથે મિત્રો જે તમને વર્તીમાં જોવા મળી રહ્યા છે એ કેમ બન્યા છે અને શું છે હકીકત, તો તમને જણાવી દઈએ કે ગબ્બર ઠાકોરનું ફરીવાર એક જોરદાર એવું સોંગ આવી રહ્યું છે જેની અંદર માલણ ઠાકોરે અને હેતલ પરમારે તેમજ કિરણ ઠાકોરે એ પોલીસનો ડ્રેસ સાથે એમનો જે રોલ હતો એ રોલ ભજવ્યો છે અને બંગડી ભાગ 1 અને 2 ચાલ્યું એ કરતાં પણ જોરદાર ખતરનાક આ સોંગ બન્યું છે. એવું જોરદાર સ્ટોરી છે અને તમે જોઈ શકો છો કે એક દિવસની અંદર એટલું સોંગ ચાલ્યું હતું મિલિયનની અંદર બંગડી ભાગ 1. તો આ સોંગના ખતરનાક એવું શૂટિંગ થયું છે અને સમાજને પણ એક સારો સંદેશો મળે એ માટે એક જોરદાર સાથી જે અત્યારે સમાજની અંદર જે કાયદાઓ છે જે એની કાયદાની અંદર ઘણા બધા લોકોને વિચાર આવે કે ખરેખર આવું ના થવું જોઈએ, એવી રીતે ગબ્બર ઠાકોરે એમના જ ઉપર એમની કહાની જોરદાર બનાવી છે. તો ઘણા બધા લોકોને આમાં ખબર હશે કે નહીં હોય તો તમને જણાવી દઈએ કે એક છોકરી હોય છે જે ભાગી જાય છે અને એ પ્રેમ લગ્ન કરે છે. ત્યારબાદ એમને ખબર પડે છે પોલીસને કે એમની ઉંમર પૂરી નથી એટલે એમને 7 વર્ષની સજા પાડે છે અને કોર્ટ જે એમને ચુકાવો કરે છે. ત્યારબાદ એવું બધી એમની કહાની છે ગબ્બરભાઈની. તો ખતરનાક સોંગનું શૂટિંગ છે અને ઘણા બધા લોકોને આ સોંગ પસંદ આવ્યું છે. ત્યારબાદ ઘણા બધા સોંગના વિરોધી પણ લોકો કરી રહ્યા છે. તો વાઘાભાઈ તેમજ હેતલ પરમાર અને માલણ ઠાકોર, હુકમ ઠાકોર, ગબ્બરભાઈ, અર્જુનભાઈ, કિરણ ઠાકોર તેમજ ઘણા બધા સોંગની અંદર જેમના રોલ ભજવ્યા છે. ખતરનાક સોંગ ચાલે જ છે અર્જુનભાઈના. ફરીવાર પણ આ બંગડી ભાગ 1ના જેમ સોંગ આવી રહ્યું છે. તો તમે સપોર્ટ કરજો. અમારી ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.